નમસ્કાર મિત્રો, હું નિકુંજ જાની ફરી એકવાર આપની સમક્ષ લોક જાગૃતિ, જનજાગૃતિ, દેશ વિકાસ, ધર્મ રક્ષાના વિડીયો લઈને આવી ગયો છું. આજે આપણે એક અગત્યના મુદ્દાની ચર્ચા કરીશું. હમણાં જે અમદાવાદની 7 ડે સ્કૂલમાં ક્રાઇમ થયો એ એના સિવાય બી અમદાવાદમાં કે દુનિયામાં કે દેશમાં બળાત્કારના કિસ્સાઓ થતા હોય છે. નાના નાના છોકરાઓને ઉપાડી અને ભૂત ભૂવાના અંદર સંડોવાઈ અને બલિ ચડાવવાના કિસ્સા થતા હોય છે. પછી સુસાઇડ્સના કેસ બી સંપૂર્ણ પરિવાર સાથે સુસાઇડ કરવાના કેસ બનતા હોય છે. આ બધી નાની નાની વસ્તુની શરૂઆત ક્યાંથી થાય છે, આપણે એ મૂળ ઉપર ચર્ચા કરીશું. આવું કેમ થાય છે? કોઈ એમ કે એની શક્તિ નથી, સહન શક્તિ નથી, એટલા માટે આ ટાઈપ્સના ક્રાઇમ થાય છે. કોઈ એવું કે મીડિયાનો ઉપયોગ છે. હા, મીડિયા જ 100% આ માટે જવાબદાર છે. મેં તમને પહેલાં બી એક વિડીયોમાં કીધું છે કે પુષ્પા મૂવી છે એ જે હીરોનું કેરેક્ટર બતાવ્યું છે એ હંમેશા ક્રાઇમ કરતો જ બતાવ્યો છે અને એને જ વિન વિન સિચ્યુએશન બતાવી છે. આ ટાઈપના સમાજમાં મૂવી, નાટક આવી રહ્યા છે અને એના લીધે જ ક્રાઇમ રેટ વધી રહ્યો છે. હવે ક્રાઇમ રેટની વાત કરો તો મેં પહેલાં પણ એક નશાથી બરબાદવાળો વિડીયો મૂક્યો હતો. દારૂ આ રીતે વેચાય છે, રેલમછેલ છે, બુટલેગર્સ અમદાવાદમાં મીડિયામાં પણ ને ન્યૂઝમાં બી ચાલતું જ હોય છે કે હજારો બુટલેગર અમદાવાદમાં સક્રિય છે ને એવી રીતે આખા દેશમાં પણ સક્રિય છે. આ નાની નાની વસ્તુઓ વ્યસન કંટ્રોલ ના રહે, સોશિયલ મીડિયાનો કંટ્રોલ ના રહે, મોબાઈલનો પોતાનો કંટ્રોલ નથી હોતો અને મોબાઈલના અંદર જે વિડીયોઝ આવતા હોય છે, નાના નાના શોર્ટ્સ, એમાં ક્રાઇમ, કોઈને અંડર એસ્ટિમેટ કરવાનું, કોઈને નીચે પાડવાનું, આ ટાઈપ્સના જ વિડીયો આવતા હોય છે. અને આપ શ્રી પણ જોજો, કોમેડી વિડીયોઝ હોય તો તમે મેક્સિમમ લાઇકનો મેક્સિમમ શેર કરીને આગળ શેર કરતા હોય. પછી કોઈને અંડર એસ્ટિમેટ કરે. યંગસ્ટર્સ તો કેવા વિડીયો બનાવે, 2 છોકરા હોય, 1 છોકરી હોય, એકને પ્રેમ કરે ને એકને થપ્પડ મારે. આ શું બતાવે છે? આ જ સિચ્યુએશન ક્રાઇમ માટે પ્રેરે છે. નાની નાની વસ્તુઓ જ ક્રાઇમ માટે રિસ્પોન્સિબલ છે. તમે જોજો, હ્યુમન નેચરને, હ્યુમનને, માઇન્ડને એવું બનાવી દીધું છે ને આ સોશિયલ મીડિયાએ કે માણસને વિન વિન સિચ્યુએશન જ જોઈએ. એટલે કષ્ટ, પીડા સહન કરવાની ક્ષમતા દિવસે ને દિવસે ઘટતી જાય છે. કારણ કે એને સોશિયલ મીડિયા, સમાજ ઓલવેઝ જીતતા જ શીખવાડે છે. અને કમ્પેરિઝન, પેલો તો કેટલો બેસ્ટ છે, આપણે આ તો કંઈ જ નથી, આ બેસ્ટ. એ સમાજમાં એક ઘણી વખત જોજો, આપણે 10th અને 12thનું રિઝલ્ટ આવે તો પછી આવતું હોય છે કે એક નાનો માણસ, રિક્ષા ચલાવવાવાળો માણસથી છોકરી CA થઈ ગઈ અને 12thમાં આટલા પર્સન્ટેજ લાવ્યા. તમે વિચાર કરો, એ તો બ્રિલિયન્ટ છે જ, એનું માઇન્ડ જોરદાર છે, ગ્રાસ્પિંગ પાવર, એટલા માટે એ સક્સેસ જતી રહી. પણ શું બીજા સક્સેસ નથી ગયા એને અંડર એસ્ટિમેટ કરવાની ક્યાં જરૂર છે? તમે પ્રેરણા આપો, પ્રોત્સાહન આપો, પણ કોઈને એસ્ટિમેટ કરીને નહીં. અંડર એસ્ટિમેટ કરવું એ બહુ મોટું પાપ છે. એટલે એના કારણે તમે જોજો 10th અને 12th ને બીજા છોકરાઓ ડિપ્રેશનના ભોગી બનતા હોય છે અને સુસાઇડ્સને એવા કેસ બનતા હોય છે. એવી રીતે સમાજમાં. અને જો બિઝનેસમેનો કોઈનું ક્યારે વિચારતા નથી હોતા. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ડૉક્ટર્સ હોય એ રોજ સવારે આવીને પ્રાર્થના કરતો હોય તો એના ભગવાનને એવું જ કહેતો હોય કે આજે મને 2 પેશન્ટ વધુ મોકલજો. એવી રીતે નોર્મલ માણસ સવારે પ્રાર્થના કરતો હોય ત્યારે એવું કે ભાઈ મારા ઘરને, મારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રાખજો, પરિસ્થિતિ અમારી સારી જાળવી રાખજો, તો અમારે દવાખાનાની કે બીજા કોઈ ખોટા ખર્ચાની જરૂર ના પડે. સમજો, દરેક પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ પણ હદે જઈ શકે. એટલે દરેકને નમ્ર વિનંતી કે આ જે નાનો ક્રાઇમ છે ને એને જ આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ. નાની ચોરી છે, નાના લેવલે કરેલી ચોરીને નજરઅંદાજ કરી. જો સામાન્ય જે ક્રાઇમની વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં જ એક બન્યું હતું કે મારા એક મિત્ર છે, ગાડી લઈને જતા હતા, રોંગ સાઈડ હતા, એટલે પોલીસવાળાએ એમને રોક્યા બી ખરા. પછી એમનું લાઇસન્સ ને પોલિસી ને બધું જે પણ માગ્યું એ ડોક્યુમેન્ટ્સ એમને આપી બી દીધા, પણ રોંગ સાઈડ હતા એ એમનો ગુનો હતો, ક્રાઇમ હતો, એમની ભૂલ હતી, જે બી ગણો. એમને રિક્વેસ્ટ કરી પણ ના માન્યા. પછી એમના વચગાળાનો રસ્તો નીકળ્યો. 1000 રૂપિયા એમને આપ્યા, 3000ની જગ્યાએ 1000 રૂપિયા આપ્યા અને એને પછી એમને પોલીસવાળાએ જવા દીધા. હું એવું નથી કહેતો, જો સિમ્પલ માણસ છે, 3000નો ફાઇન ભરવો
એના કરતાં જો એનું કામ 1000 રૂપિયામાં પતતું હોય તો સામાન્ય માણસ તો એ 1000 રૂપિયા આપીને નીકળી જ જશે, સમજો. પણ એ રસ્તો કરવાની જે હિંમત આ લોકોને આવે છે ને, ક્રાઇમવાળા, જે બી, ખબર નહીં હવે ક્રાઇમ કહેવાય કે ગુજરાત પોલીસ કહેવાય કે બીજા ઇન્ડિયન પોલીસ કહેવાય, આપણે કોઈ પર્ટિક્યુલર ટ્વીટ નથી કરી રહેતા, પણ આવા અનુભવ દરેકને ક્યાંક ને ક્યાંક થયા જ હોય છે. આ બધી શરૂઆત છે. તમે જો હિટ એન્ડ રનના કેસ પણ દરરોજ બને છે. આજે બી પેપરમાં એક કિસ્સો છે, 2 જણને ઉડાડી દીધા, નાની ઉંમરમાં ગાડી ચલાવી. આ બધું જ જે છે ને એ ઇન્સ્ટાગ્રામ પર ને સોશિયલ મીડિયા પર ને નાના શોર્ટ વિડીયોઝ ને આ બધી જગ્યાએથી જ એમને પ્રેરણા મળે છે. બાકી કોઈ મા બાપ તો પોતાના છોકરાને આવું શીખવાડે જ નહીં કે ભાઈ તું ચપ્પુ લઈને જજે ને 8મા ધોરણમાં વિદ્યાર્થી હોય અને 16 વર્ષના છોકરાને ચપ્પુ ઘુસાડી દે. આ સિચ્યુએશન આવે છે ક્યાંથી? એટલે મહેરબાની કરીને થોડું અંદર પોતાના હૃદયથી વિચારજો. ખાલી સ્કૂલ એકલી જ જવાબદાર નથી હોતા, મા બાપ પણ એટલા જ જવાબદાર હોય છે અને સમાજમાં ચાલતા વ્યવહારો, સોશિયલ મીડિયા પણ એટલું જ જવાબદાર છે. એટલા માટે જ આ વિડીયોને મેક્સિમમ ફોરવર્ડ કરી અને લોકોને જાગૃતિ આપજો કે ક્રાઇમ ક્યાંથી અને ક્યાંથી શરૂ થાય છે. ધીરે ધીરે નાની નાની વસ્તુથી જ શરૂ થાય છે. એટલે નાની નાની વસ્તુ, સમાજના પ્રોટેક્ટર, સમાજના રક્ષકો, સમાજના વડીલો, આ બધા નાની નાની વસ્તુને અવોઇડ કરીને જ આ ક્રાઇમને મોટા લેવલે લઈ જતા હોય છે. એટલે આ લોકો જે કરે છે એમને આપણે સન્માન આપવાનું બંધ કરીશું. જોઈએ એવા ક્રાઇમ કરેલો ખબર છે કે એને કઈ રીતે પૈસા કમાય છે, છતાં બી સમાજ આપણે એમને સન્માન આપવા માટે પહેલું પહોંચી આવો. પછી એ સમાજમાં લાખો રૂપિયાનું દાન કરે. એટલે એ પોતાની જાતને, આપણે એને ફીલ કરે છે કે હું બેસ્ટ છું, હું સર્વશ્રેષ્ઠ છું. ખરેખર એને ક્રાઇમ કરીને પૈસા ભેગા કરે છે, ખોટું કાર્ય કરીને પૈસા ભેગા કરે છે અને પછી એ સમાજ કલ્યાણમાં લાખોનું દાન આપી અને એક મોટો માણસ બની જતો હોય છે. પણ આપણે એને એવું કરીએ છીએ કે તું જે કરે છે ને એ બેસ્ટ જ છે, ખોટું નથી, સારું કાર્ય કરે છે ને એનાથી જ તું પૈસા કમાય છે અને એનાથી જ તું સર્વશ્રેષ્ઠ બને છે. આ રીતેની જે પ્રેરણા આપણે સમાજમાં આપીએ છીએ ને એ સમાજના દરેક વ્યક્તિની ભૂલ છે. આ વ્યક્તિગત ભૂલ છે. સમાજને આ વસ્તુ સમજવાની જરૂર છે અને એ સમજશે ને તો જ આ ક્રાઇમ અટકશે. એ સાથે જ હું મારા વિડીયોનો અંત કરું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.